પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલ ખાતે ઓટિઝમ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં DEIC સેન્ટરમાં સારવાર લેતા બાળકોને વિવિધ એક્ટિવિટી કરાવી હતી। આ કાર્યક્રમમાં સિવિલ સર્જન સહિતના ડોક્ટરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં DIC વિભાગ કાર્યરત છે, જેમાં નવજાત શિશુથી 18 વર્ષ સુધીના બાળકોને જન્મજાત રોગ અને વિવિધ ખોડખાપણ ધરાવતા બાળકોની આરોગ્ય ચકાસણી અને ત્વરિત સારવાર મળી રહે તે માટે વિભાગ બનાવવામાં આવેલ છે। DEIC વિભાગમાં અલગ અલગ પ્રકારના ખામી ધરાવતા બાળકો અહીં સારવાર લેવા માટે આવતા હોય છે અને સારવારની સાથે સાથે બાળકોનો વિકાસ વધુ થાય તે હેતુથી બાળકો સાથે વિવિધ તહેવારોની ઉજવણી અહીં વિભાગમાં કરવામાં આવે છે। આ સેન્ટરમાં વિશ્વ ઓટિઝમ અવેરનેસ દિવસ તરીકે ઉજવવામાં આવી હતી। વિશ્વ ઓટિઝમ અવેરનેસ દિવસ ઉજવવામાં સેન્ટરમાં આવતા બાળકો સાથે ગ્રુપ એક્ટિવિટી સહિતનું આયોજન કરાયું હતું, જેમાં હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર દિવ્યા ડાગા અને વહીવટી અધિકારી ડોક્ટર વિપુલ મોઢા સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।